ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી પહાડ તોડ આફતનો કહેર જોવા મળી રહ્યો છે। હિમાચલ ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી નદીઓ ગાંડી તૂર બની છે અને આ પૂર મોતનું તાંડવ કરી રહ્યું છે। આફતના મારથી કેદારનાથ યાત્રા પ્રભાવિત થઈ છે, જ્યારે કેરળના વાયનાડમાં જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે એમ એમ મૃત્યુઆંક વધી રહ્યો છે। વાદળ ફાટતાની સાથે જ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તબાહીનું પૂર આવ્યું છે, જે પહાડ પરથી કાદવ કીચડનું સામ્રાજ્ય લઈ આવતા અનેક વિસ્તાર નકશા પરથી ગાયબ થઈ ગયા છે। ગામોના ગામ તણાઈ ગયા છે। હિમાચલમાં આવેલી આફતમાં કુલ 50થી વધુ લોકો લાપતા થયા છે, જ્યારે ખાલી એકલા રામપુરના સમેજ ગામેથી જ 36 લોકો ગુમ થયાની ફરિયાદ છે। આ દ્રશ્યો રામપુરના સમેજ ગામના છે, જ્યાં નાની અમથી નદીઓએ દરિયાનું સ્વરૂપ ધારણ કરતા ગામ નકશા પરથી ગાયબ થઈ ગયું છે। ગામના 25 જેટલા ઘરો હતા ન હતા થઈ ગયા છે। આફતને નરી આંખે જોનારા લોકો હજી આઘાતમાં છે। समेज में जो खड्ड आई है और भयानक तबाही की है, और इस भयानक तबाही के साथ जो है कम से कम इस पहाड़ में जो है 36-37 लोग जो है ये हैं। अभी तक इतने लोगों का ही मालूम लग चुका है, और बाकी जो लोग हैं वहाँ अभी उसका अरेस्ट चल रहा है। और लगभग 29 घर जो है और प्राइमरी हेल्थ सेंटर की बिल्डिंग में सारी के सारी यहाँ पर जो है नस्तनबूद हो चुका है। બીજી બાજુ આફત બાદ કુલ્લુની બિયાસ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદીનો ગર્જના કરતો ધસમસતો પ્રવાહ લોકોને ડરાવી રહ્યો છે। નદીઓ ગાંડી તૂર બનતા હજુ કેટલાય લોકો ફસાયેલા છે, જેમનું એનડીઆરએફ એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યું છે। હિમાચલની સાથે ઉત્તરાખંડના પણ આવા જ હાલ દેખાઈ રહ્યા છે। કુદરતના મારથી ઉત્તરાખંડ બેહાલ થઈ ગયું છે। પૂર અને ભૂસ્ખલનને કારણે 14થી વધુ લોકો મોતને ભેટ્યા છે। કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલન થતા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા। પ્રશાસન દ્વારા 5000 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કરેલા શ્રદ્ધાળુઓમાં ગુજરાતના ભાવિકો પણ સામેલ હતા અને હજુ રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલુ છે। जितने लोगों को बचाव किया गया है, राहत की गई है और निकाला गया है, रेस्क्यू किया गया है, लगभग वो संख्या 5000 है। कुछ को हेली सेवा एयर से निकाला गया है, कुछ को वैसे निकाला गया है। 5000 किया गया और जो लोग अभी बचे हुए हैं लगभग 1000 के लगभग लोग धाम पर हैं, और मौसम यदि ठीक रहता है तो आज शाम तक सभी को निकाल लिया जाएगा। ઉત્તરાખંડની અલકનંદા, મંદાકિની અને ભાગીરથી નદી હજુ જોખમી રીતે વહેતા લોકોમાં ભય ફેલાયો છે। આ બધા વચ્ચે કેરળના વાયનાડમાં 3 દિવસ વીત્યા બાદ પણ કાટમાળમાંથી લાશો બહાર નીકળી રહી છે। મૃત્યુઆંક વધતો વધતો 300ને પાર પહોંચી ગયો છે, જ્યારે 300 આસપાસ લોકો ગુમ થયાની ફરિયાદ છે। વાયનાડથી તબાહીની તારાજીની ડરામણી તસવીરો હૃદય કંપાવનારી છે। વાયનાડમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। રેસ્ક્યુ ઓપરેશનની ઝડપ વધારવા સેનાએ 18 કલાકમાં મુંડકઈથી ચુરલમાર વચ્ચે ધોવાયેલા પુલની જગ્યાએ અસ્થાયી પુલ બનાવી દીધો છે। દુર્ઘટનાના 4 દિવસ બાદ પહાડોના કાટમાળમાંથી દટાયેલા 4 લોકો જીવતા નીકળ્યા હતા। 2 મહિલા અને 2 પુરુષોએ મોતને માત આપી છે। હાલ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસથી વાયનાડમાં રોકાયા છે અને રાહત કેમ્પ્સમાં પીડિતો સાથે મુલાકાત કરી રહ્યા છે। કેન્દ્ર સરકારે પણ કેરળ સહિત હિમાચલ અને ઉત્તરાખંડમાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશન્સ પર બાજ નજર રાખી છે અને શક્ય તમામ મદદ રાજ્યોને પૂરી પાડી રહ્યા છે। હાલ તો ઉત્તરથી દક્ષિણ સુધી એક સમાન કુદરતી આફતનો માર પડી રહ્યો છે। વાદળ ફાટતા કેરળ, હિમાચલ અને ઉત્તરાખંડમાં આફતે તબાહીનું તાંડવ કર્યું છે। પહાડ તોડ આફતથી થતા ભૂસ્ખલન અને પૂર લોકોની જિંદગી દાટી રહ્યા છે। મહત્વનું છે કે હજુ આ રાજ્યો પર મુશ્કેલીનો મેઘો વરસી રહ્યો છે, ત્યારે પહાડો પર રહેતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।